વડોદરા શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી બેફામ રીતે ફરતી હોય અને અકસ્માત સર્જી હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે। વધુ એક ઘટના સામે આવી છે। ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીના કારણે એક મહિલા ઇજાગ્રસ્ત બન્યા છે। ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીમાં ઓવરલોડ કચરો ભરીને લઈ જવામાં આવી રહ્યો હોય તેવા અનેક વિડીયો સામે આવતા હોય છે અને આ મામલે વારંવાર અવાજ ઉઠાવવામાં આવે છે, સવાલો કરવામાં આવે છે, તેમ છતાંય ઓવરલોડ કચરો ભરીને જતી ગાડીઓ બેફામ રીતે રસ્તા પર ફરતી હોય છે। ત્યારે વડોદરા શહેરમાં એક ડોર ટુ ડોર બેફામ ચાલી રહેલી ગાડી અને જેમાં ઓવરલોડ કચરો ભરેલો અને તેમાંનું જ એક કચરાનું પોટલું એક્ટિવા પર સવાર મહિલા પર પડ્યું, જેના કારણે આ મહિલા ઇજાગ્રસ્ત બન્યા। મોટી જાનહાનિ થતા ટળી ગઈ, પરંતુ મહિલા ઇજાગ્રસ્ત થતા તેઓને 4 ટાંકા આવ્યા છે। શ્રીરામ પાર્કની ગલીમાં અંદર આવે શ્રીરામ પાર્ક પાસે જ ગંભીર ઇજા તમને આમાં મસ્ક્યુલર પેઇન થઈ ગયું છે? અરે આખો સૂજી ગયો છે, જો પગ સૂજી ના, ગયો આ છે હાથનું એ અહીંયાથી આવું જો અહીંથી તો મળી જશે સીસીટીવી? એમનું પેલું પેટ્રોલ થી માંડીને બધું બચાવવા માટે આ કરે છે, તો પબ્લિક નું શું? કઈ એવું નહીં હોય કે હું આ પહેલી વાર મને વાગ્યું હશે લઈ લીધી ચાવીને બધું, બાકી કોથળો ઉપાડીને જતો રહે। હું શનિવારે જ હું જતી હતી, મને બીક લાગે કે આપણે પાછળથી જઈ ના શકીએ ના, એટલે ત્યાં પબ્લિક બધી ભેગી થઈ એમની આ પોલીસ સમજાવે એમ પોલીસ ની પછી આવે છે। હું એવું કહું છું કે તમે 3 જણ બેઠા હોય પકડો છો તો આ તો તમારે દેખાવ છે આ ડોર ટુ ડોરમાં। એમનો નંબર આપો ને વકીલનો। હું છે ને જુપિટર લઈને નીકળતી હતી, ત્યાં શ્રીરામ પાર્ક પાસેથી હું ત્યાં પસાર થઈ એટલે સામેથી આ ડોર ટુ ડોર વાહન વાળાનો ટેમ્પો આવ્યો અને એની ઉપર એને છે ને કોથળા મોટા મોટા ભર્યા હતા અને બધા ભરીને છૂટા જ હતા। એટલે એટલો ફાસ્ટ હતો ને કે એ કોથળો ઉચકીને ત્યાંથી ઉડીને સીધો મારા માથા ઉપર આવ્યો, એટલે મારો કંટ્રોલ ગયો, એટલે હું પડી ગઈ। એટલે પછી ઘસડાઈ, એટલે ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ। પછી એને બધા લોકોએ આમ ઉચકીને સાઈડમાં બેસાડી અને પછી મેં મારા જ મોબાઈલ માંથી પોલીસને ફોન કર્યો। બાકી જો પબ્લિક ના હોત તો આ ડ્રાઈવર ભાગી ગયો હોત। પોલીસ આવી અને પછી એ ડ્રાઈવરને લઈને ગઈ અને મને પછી હોસ્પિટલાઇઝ કરી ભાઈલાલમાં। મને 2 હાથે, પગના ઢીચણે, પગની ઘૂંટીએ, માથામાં, ગળામાં ઘણું બધું વાગ્યું છે મને। પોલીસની કાર્યવાહી શું રહી? પોલીસનું જે એક્શન હતી એની સામે શું કહેવામાં આવ્યું? પોલીસે શું કીધું તમને? હું જયારે હોસ્પિટલમાં હતી ને તો પહેલા શબ્દ મેં એવા સાંભળ્યા કે બેન આવા એક્સિડન્ટ તો થયા કરે। કોને કીધું? એ પોલીસ વાળા ભાઈએ જાણી જોઈને નથી ભટકાડતા, એમ ઇન્ટેન્શનલી નથી એક્સિડન્ટ કરતા, આવા એક્સિડન્ટ થયા કરે તો માણસ મરી જાય તો કોઈ જીવનો એકદમ સસ્તો થઈ ગયો છે। પોલીસે તો પ્રજા માટે હોય ને પોલીસ, બરાબર? તો કોન્ટ્રાક્ટરની ફેવર કરતી હતી પોલીસ? આ મને આ શબ્દ ત્યાં જઈને જે સાંભળ્યા ને એના ઉપરથી તો મને એવું જ લાગ્યું। તો હવે શું એક્શન લેવા જોઈએ? કોર્પોરેશન તરફથી કોઈ કોલ કે કઈ? કોર્પોરેશન તરફથી કોઈ કોલ પણ નથી કે કોઈ મળવા પણ નથી આવ્યું। આ છાપામાં આવ્યું, બધાને ખબર છે કોર્પોરેશનની ગાડી હતી એ કોઈ બેનને ભટકાઈ, બરાબર છે, તો એ કોર્પોરેશન તરફથી કોઈ ફોન નથી આવ્યો। એટલે ઊંઘે છે કે શું કરે છે તંત્ર આખું? અથવા એને ખબર છે છતાં કઈ કરતું નથી? આ કોર્પોરેશન નો જ વાંક છે। શું એક્શન લેવા જોઈએ? એની સામે એક્શન લેવા જોઈએ। આ જે વધારે પડતા પોટલા જે ભરે છે એ બી બંધ થવા જોઈએ। એ પબ્લિક તો બધી જોવે છે કે આ બેફામ ચલાવે છે, તો કોર્પોરેશનને તો ખબર પડતી જ હશે ને। કોન્ટ્રાક્ટર સામે શું કરે? એમની સામે તો કોર્પોરેશને એક્શન લેવી જ જોઈએ। રદ થવું જોઈએ? કોન્ટ્રાક્ટ રદ થવા કરતા બી એને રદ કરો અને એની સામે એક્શન લેવો, એની સામે ધરપકડ થવી જ જોઈએ ને, કેમ કે આ તો માણસનો જીવ સાવ સસ્તો થઈ ગયો એવું લાગે છે મને। શું નામ આપનું? મારું નામ રશ્મિતા ઠાકોર।